મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે આપણે આ પાંચમા ચેપ્ટરમાં આગળ વધીએ છીએ જેમાં વાયુના વિવિધ નિયમો છે। આપણે કાલે એવું જોઈ ગયા હતા કે વાયુ માટે ચાર ચલ છે। ચલો એમાં કયા કયા લીધા હતા? તો એક લીધું હતું આપણે દબાણ P, દબાણ જેને પ્રેશર P કહેવાય। બીજું લીધું હતું આપણે વોલ્યુમ V જેને કદ કહેવાય। ત્રીજું આપણે લીધું હતું તાપમાન અથવા નિરપેક્ષ તાપમાન, એવું કહીશું કેપિટલ T કહીએ ત્યારે નિરપેક્ષ તાપમાન। અને ચોથું જે છે એમાં હું અત્યારે એને મોલ n કહું છું અથવા કહી શકાય આની અથવામાં દળ n, માસ n। આ બે પૈકી ગમે તેનો ઉલ્લેખ ત્યાં કરી શકાશે। ચલો તો આવા ચાર ચલ છે। ચલ શબ્દનો અર્થ જે થાય વેરિયેબલ ચલ છે, એટલે કે તેઓ એકબીજા પર આધારિત છે, એમના મૂલ્યો બદલાશે। v, p, v, t અને n અથવા તો m, બરોબર। n એટલે મોલ કહેવાય પણ m એટલે માસ કહેવાય, દળ। આપણે મોલના સંદર્ભમાં પણ લઈ શકીએ, માસના સંદર્ભમાં પણ લઈ શકીએ। તો હવે એ ચાર ચલ જે છે એમની ઉપર આધારિત જુદા જુદા વાયુના નિયમો ઉપર આપણે આગળ વધવું છે। તો એમાં સૌથી પહેલા આપણે રોબર્ટ બોયલે જે નિયમ આપ્યો તો એ નિયમ ઉપર આવીએ છીએ। આ રોબર્ટ બોયલ જે બોયલના નિયમ તરીકે ઓળખાશે એનો નિયમ છે। ચલો આ નિયમ મુજબ જો વાત કરીએ તો સમજો એક સરળ બાબત છે। એક આવું માનો કે બંધ પાત્ર છે। એ બંધ પાત્રની અંદર આપણે આ એક સરકી શકે તેવો પિસ્ટન ભર લીધો છે અને આ એનો હાથો છે માનો કે। ચલો હવે જ્યારે અત્યારે એ જે છે એ આટલું કદ ધરાવે છે, એની અંદર રહેલા વાયુના અણુઓની સંખ્યા શબ્દ વાપરો એ n છે, અચળ છે એવું લઈએ। આ મૂળ કહેવાશે, n મૂળ છે જે અચળ રાખીએ છે। ચલો અત્યારે વાયુનું કદ જે છે v1 છે, એ વખતનું દબાણ જે છે p1 છે। આ દટ્ટા દ્વારા દબાણ જે છે તે p1 છે। હવે આ જે છે દટ્ટો એ ઘર્ષણ રહિત છે એવું સ્વીકારવામાં આવે છે, સ્વીકાર્ય છે, ધ્યાન રાખજો। હવે આ દટ્ટાને આપણે ઉપરથી આમ દબાવીએ છીએ। દબાવીશું એટલે હવે દટ્ટો અહીંયા આવે છે, માનો કે આ પિસ્ટન છે, પિસ્ટન અહીંયા આવે, પિસ્ટન। ચલો હવે વાયુનું કદ થઈ ગયું v2, વાયુનું કદ v2 થયું, દબાણ p2 થયું। તો આમ દટ્ટા ઉપર દબાણ વધારવાથી વાયુના કદમાં શું થયું? ઘટાડો। અંદર રહેલા અણુઓની સંખ્યા નહીં બદલાય મિત્રો, એટલી ને એટલી જ રહેશે। વાયુના અણુઓ છે n મોલ જ રહેશે। એ જ રીતે અહીંયા ઘર્ષણ રહિત મેં પિસ્ટન કહ્યો માટે તાપમાન પણ અચળ રહેશે। એટલે તાપમાન પણ અચળ છે અને વાયુની મોલ સંખ્યા પણ અચળ છે, પણ ત્યારે શું થાય છે? દબાણ વધારતા કદમાં શું થાય છે? તો ઘટાડો થાય છે। એટલે એનો અર્થ એવો થયો કે દબાણ અને કદ વચ્ચે કયો સંબંધ થયો મિત્રો? વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો, બરોબર। દબાણ અને કદ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે એવો અર્થ થયો। આ બાબત તમે સમજશો તો સરળ થઈ જશે। દબાણ અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ છે। દબાણની સંજ્ઞા પ્રેશર P, કદની સંજ્ઞા વોલ્યુમ V। એ વખતે શું અચળ આપણે કહ્યું? તો n અને t અચળ, n અને t અચળ। ચલો બાકીની બે, પેલા ચાર વેરિયેબલ પૈકીના બે વેરિયેબલ વચ્ચેનો સંબંધ મેળવ્યો આપણે, તો બાકીના બે અચળ હોય, n અને t અચળ હોય।
માટે આ જ જે છે રોબર્ટ બોયલનો નિયમ થયો મિત્રો. હવે એને નિયમ સ્વરૂપે લખવું હોય, આ એનું ગાણિતીય સ્વરૂપ કહેવાય, સંજ્ઞાઓ દ્વારા દર્શાવીએ ગાણિતીય સ્વરૂપ કહેવાય. પણ હવે નિયમ સ્વરૂપે લખવું હોય તો આવું કહેવાશે મિત્રો: અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના, એને શું છે તો વાયુનો જથ્થો છે જે મૂળ દ્વારા દર્શાવ્યો છે. ચલો તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી એક વાર બોલું છું: અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એને મિત્રો આપણે ઊંધું પણ કહી શકીએ. જો હું અહીંયા v લખું તો અહીંયા p લખાય, અહીંયા v લખું તો અહીંયા p લખાય. તો એ વખતે આવું બોલાય: અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો આ બોયલના નિયમનું આપણે ગાણિતીય સ્વરૂપ લખ્યું, નિયમ પણ મેં તમને કહી દીધો. હવે એને હું આગળ વધું છું તો આવું કહી શકાય મિત્રો: તો P બરાબર K1 into 1/V1. આપણે શું કરી દીધું, અહીંયા એક અચળાંક મૂકી દીધો K1 into 1/V1. પણ અહીંયા K1 ના મૂલ્યનો આધાર એ વાયુના જથ્થા અને તાપમાન એ બંને ઉપર રહેલો હોય. આ K1 નું મૂલ્ય જે છે એ જુદા જુદા જથ્થા માટે, જુદા જુદા તાપમાન માટે એક જ વાયુ હોય તો પણ બદલાશે. આ v રહેવા દઈશું. તો P બરાબર K1 into 1/V કહીશું મિત્રો. તો હવે v આ બાજુ લઈ આવીએ તો માટે PV, v આ બાજુ લઈ આવ્યા જુઓ તો બરાબર શું થઈ ગયું, તો K1 PV બરાબર K1 આવું થઈ ગયું મિત્રો. તો આપણે બીજી રીતે કહી શકીએ આ નિયમને. ચલો n અને t અચળ, n અને t અચળ એટલે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ થાય છે. બીજી રીતે બોલું છું ફરીથી એકવાર: અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદ નો ગુણાકાર હંમેશા અચળ રહે છે. હવે મિત્રો આપણે જે આ લાગુ પાડ્યું એને હું એ નિયમ લાગુ પાડું તો આવું કહેવાય: પ્રારંભિક પરિસ્થિતિમાં કોઈ એક વાયુ જે છે n અને t અચળ છે, ધ્યાન રાખજો. પ્રારંભિક પરિસ્થિતિમાં દબાણ P1 હોય અને કદ V1 હોય. ચાલો તો દબાણ અને કદનો ગુણાકાર અચળ, ચલો P1 into V1 બરાબર થશે P2 into V2, P2 into V2. ચલો P1 V1 બરાબર P2 into V2. શા માટે? તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના અથવા અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ જ હોય. અને માટે આ બે પ્રારંભિક પરિસ્થિતિ હોય એના દબાણ અને કદનો ગુણાકાર એટલું જ અંતિમ પરિસ્થિતિમાં પણ દબાણ અને કદનો ગુણાકાર થશે. તો આ નિયમ જે થયો એ કયો નિયમ છે? તો બોયલનો નિયમ છે મિત્રો, યાદ રાખીશું. ચલો હવે એના ઉપર આધારિત આપણે આલેખ ઉપર આવીએ છીએ. ચલો તો એમાં દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરું છું, ધ્યાન રાખજો. ચલો અહીંયા જે છે એ આ બાજુ આપણે કદ લઈએ છે, આ કદ છે, આ જે છે દબાણ છે, આપણે દબાણ છે. અહીંયા આપણી શરત શું છે પણ તો n અને t તો અચળ જ હોવા જોઈએ એ વખતની વાત છે. ચલો અહીંયા હું માનો કે આલેખ લઉં છું. શરૂઆતનું કદ મહત્તમ છે, આ 200 કેલ્વિન તાપમાન માટેનો આલેખ છે માનો કે. તો જેમ જેમ કદ ઘટતું જાય તેમ તેમ દબાણ શું થતું જાય તો વધતું જાય. યાદ કરો કેમ એવું કરવાનું મિત્રો? તો દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ રહેવો જોઈએ, પણ દબાણ અને કદ વચ્ચે કયો સંબંધ હોય તો વ્યસ્ત. માટે આ શું થતું જવાનું? તો જેમ જેમ આપણે કદ ઘટતું જાય એમ દબાણ કહીએ તો એ શું થતું જવાનું? વધતું જવાનું. બરાબર? આમાં જે છે હજુ દબાવીએ પિસ્ટનને તો કદ V2 થી પણ ઘટી જશે
અને એ વખતે દબાણ જે છે P2 થી પણ વધી જવાનું. તો આ આલેખ એવું દર્શાવે છે. ચલો અત્યારે જે આલેખ દોર્યો છે એ કોઈ એક અચળ તાપમાને આલેખ દોર્યો છે, માટે આવો આલેખ એ સમતાપી આલેખ છે મિત્રો. સમતાપી વક્ર થયો કહેવાય. વક્ર એટલે વાંકો છે, માટે વક્ર કહીશું. સમતાપી એટલે સમ એટલે સરખું. શું સરખું છે? તો તાપમાન. આપણે તાપમાન 200 કેલ્વિન અચળ રાખ્યું છે એ વખતનો આલેખ છે. હવે માનો કે તેને બદલે આપણે 400 કેલ્વિન તાપમાન રાખીએ છીએ, તો 400 કેલ્વિન તાપમાન માટે અહીંયા બીજો આલેખ મળે મિત્રો. આ રીતે બીજો આલેખ મળશે. ચલો આ 400 કેલ્વિન તાપમાન માટે છે. તાપમાન આપણે વધાર્યું તો K1 નું મૂલ્ય બદલાઈ જશે. જેમ મેં આગળ કહી દીધું, K1 ના મૂલ્યનો આધાર તાપમાન ઉપર રહેલો છે અને બીજું જથ્થા ઉપર રહેલો છે. આપણે જથ્થો અચળ રાખીએ છીએ, એ જ વાયુ છે એટલો જ જથ્થો છે, પણ તાપમાન જે છે 200 ને બદલે 400 કેલ્વિન બન્યું. તો એ વખતે દરેક વખતે જેમ જેમ કદ ઘટતું જાય એમ દબાણ વધતું જશે. આલેખ આમ ઉચકાતો જાય મિત્રો, પણ 200 કેલ્વિન ની ઉપર એ આલેખ હોય. ચલો એ પણ સમતાપી આલેખ કહેવાય, કારણ કે આ બધાએ બિંદુએ તાપમાન કેવું છે? અચળ. ચલો એ જ રીતે હવે હું 600 કેલ્વિન નો આલેખ અહીંથી દોરું છું તો એ દોરી શકાય. ચલો દબાણ શરૂઆતમાં વધુ છે ત્યારે કદ ઓછું છે. દબાણ જેમ ઘટતું જાય એમ કદમાં શું થતું જાય? વધારો થતો જાય. આ જે છે ત્રીજો સમતાપી આલેખ, પણ એ 600 કેલ્વિન માટેનો આલેખ છે. તો આ રીતે દબાણ વિરુદ્ધ કદના આલેખ બોયલના નિયમમાં મળે એ બરોબર ધ્યાનમાં રાખીશું. ચલો હવે આપણે બીજા નિયમ, આ નિયમ ઉપર આધારિત એક દાખલો છે, એટલે આપણે સાથે આપણે બીજો એક આલેખ દોરી શકીએ. એમાં એ આલેખ પણ બતાવી દઉં છું. એમાં દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ છે. દબાણ વિરુદ્ધ 1/v એવું કહું છું. ચલો અહીંયા દબાણ પ્રેશર P છે. ચલો આ બાજુ જે છે એ 1/v લઈએ છે, એટલે કદનો શું છે? વ્યસ્ત. અહીંયા શું હતું? આ પ્રેશર P અને કદ V હતું, જ્યારે અહીંયા કદનો વ્યસ્ત લઈએ છે મિત્રો. હવે દબાણ વધે તો કદ ઘટે, તો એનો વ્યસ્ત પાછો શું થાય મિત્રો? તો એ દબાણ અને કદનો ગુણાકાર તો અચળ રહેવો જોઈએ, માટે અચળ રહેશે. એ વખતે આવો આલેખ એક મળે. આ T1 T3 તાપમાન લઈએ છે માનો કે. ચલો બીજો આલેખ આવો મળી શકે. એક T2 તાપમાન માટે છે અને ત્રીજો આલેખ આવું લઈએ તો આ T1 તાપમાન માટે. ચલો હવે આ આલેખમાં પણ T1 છે એ સૌથી ઓછું તાપમાન, જેને આપણે 200 કેલ્વિન એવું કહી શકીએ. T2 જે છે એ વધુ તાપમાન થયું એટલે 400 કેલ્વિન. T3 જે છે 600 કેલ્વિન નો આલેખ છે એવું કહી શકીશું. તો અહીંયા કેવું થયો મિત્રો કે T3 is greater than T2 is greater than T1 છે. પણ આ આલેખ બધા જ કયા મળે? તો રેખીય છે. જુઓ રેખીય છે. તો દબાણ અને કદનો વ્યસ્ત હોય તેમના આલેખ હંમેશા રેખીય મળશે. પણ એ આલેખ પણ તાપમાન આમ વધતું જાય તેમ આલેખ આમ દબાણ તરફ ખસતો જશે. બરોબર યાદ રાખીશું. તો આ પણ ચલો આમાં પેલામાં તફાવત શું છે? પેલું દબાણ વિરુદ્ધ કદનો એ આલેખ હંમેશા વક્ર આલેખ હોય, જ્યારે દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ હંમેશા રેખીય હોય અને એ અહીંયા આ રીતે સેન્ટરમાંથી 0 0 માંથી પસાર થતો હોય. તો અમે યાદ રાખીશું T3 is greater than T2 is greater than T1 છે મિત્રો, એ ખાસ ધ્યાન રાખીશું. ચલો આ બોયલના નિયમના બંને આલેખ અગત્યના, એના ઉપર આધારિત એક દાખલો છે, આપણે એના ઉપર જઈએ. કોયડો છે 5.1. કોયડો 5.1. ચલો એમાં આવું આપેલું છે. એક બલૂન હાઇડ્રોજન, એક બલૂનમાં હાઇડ્રોજન એટલે વાયુ તરીકે હાઇડ્રોજન છે H2 ઓરડાના તાપમાને ભરવામાં આવે છે. કયું તાપમાન? તો ઓરડાના તાપમાને.
ભરવામાં આવે છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણે વાયુનું કદ 2.27 લીટર કદ ધરાવે છે તો તે કેટલા હલ સુધી બલૂનને વિસ્તારી શકાશે? ચલો ઓરડામાં તાપમાને પ્રયોગ કરી રહ્યા છે એટલે તાપમાન તો અચળ થઈ ગયું મિત્રો. તાપમાન અચળ હોય તો કેપિટલ ટી નિરપેક્ષ તાપમાન કહેવાય, એ પણ અચળ રહેશે, એ નહીં બદલાય મિત્રો. વાયુ એકનો એક જ છે એટલે એનો જથ્થો પણ નહીં બદલાય. પણ અહીંયા આવી પોઝિશન થઈ એવું કહેવાશે તો હવે આપણે આ સૂત્ર લાગુ પાડી શકીએ. ચલો એમાં P1 એટલે પ્રારંભિક દબાણ, V1 એટલે પ્રારંભિક કદ એવો અર્થ કરીશું મિત્રો, અને V2 એટલે અંતિમ કદ અને P2 એટલે અંતિમ દબાણ. ચલો અહીંયા જે બે દબાણ આપેલા છે અને કદ પણ આપેલા છે તો એમાં દબાણ 2 છે, કદ 1 છે, તો આપણે આવું કહી શકીએ કે P1 બરાબર 1 બાર. ચલો P1 બરાબર 1 બાર લઈ લીધું તો એ વખતે વાયુનું કદ V1 કહેવાશે. તો V1 બરાબર કેટલું છે? તો V1 બરાબર આપણને આપેલું છે 2.27 લીટર. 2.27 લીટર. ચલો P2 બરાબર આપણને જે શરૂઆતમાં આપેલું છે 0.2 બાર. આ 0.2 બાર એકમ ખાસ લખવાના મિત્રો, અને V2 એ આપણે શોધવાનું છે. તો આ સૂત્રમાં કિંમત મૂકવી પડશે. V2 ને સૂત્ર કરતા બનાવવું પડે તો V2 સૂત્ર કરતા બનાવે P2 છેદમાં આવી જશે. ડાયરેક્ટ લઈ લઉં છું હું. V2 બરાબર શું થવાનું? તો P1 V1 બાય શું થઈ જવાનું? તો P2 આના છેદમાં આવી જાય. ચલો તો બરાબર P1 બરાબર 1 બાર ગુણ્યા V1 બરાબર 2.27 લીટર અપોન, ચલો શું થશે? તો P2 બરાબર છે 0.2, P2 બરાબર 0.2 બાર. અહીંયા મિત્રો કિંમતો મૂકતી વખત ધ્યાન રાખીશું દબાણના બંનેના એકમ સરખા જ હોવા જોઈએ. અહીંયા 12 એકમ છે, કદ જો આપેલા હોય 2 માનો કે તો કદના એકમ પણ સરખા જ હોવા જોઈએ. અહીંયા આપણે લીટર આપ્યું છે એટલે જે શોધીશું એ શોધવાનું છે લીટરમાં આવશે. ચલો આનું સાદુરૂપ કરી દઈએ મિત્રો તો V2 બરાબર જે છે એ જવાબ થઈ જશે 11.35 લીટર. 11.35 લીટર એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે દબાણ જે છે એ 0.2 બાર હોય એ વખતે કદ વધુ છે. જો 11.35 લીટર એ વખતે ફુગ્ગો શું થાય છે? ફૂટી જાય છે. એટલે આપણે એને ફૂટી જતો અટકાવવો હોય તો આના કરતા કદ થોડુંક પણ શું હોવું જોઈએ? નાનું. આના કરતા કદ થોડુંક નાનું હોય તો એ ફુગ્ગો ફૂટશે નહીં, એનો અર્થ એવો થયો. બરાબર? એટલે અહીંયા આપણે જવાબ એવું કહીશું કે બલૂન જ્યારે 0.2 બાર દબાણ થઈ જાય ત્યારે ફાટી જાય છે તો બલૂનનું કદ 11.35 લીટર થી ઓછું રાખવું જોઈએ, એનો જવાબ થયો. આનાથી ઓછું રાખવું જોઈએ, ઓછું હોવું જોઈએ. ચલો તો આ બોયલનો નિયમ છે, સરળ છે મિત્રો. કોઈને એમ થાય સાહેબ આ જે છે એને P2 V2 કહીએ તો કેવાય તો એ આ બાદ લખવાનું. તો P1 V1 એમાં V1 સૂત્ર કરતા બનાવવાનો, જવાબ આનો આ થશે. આપણે તો બે પરિસ્થિતિ કોઈ એકને 1 પોઝિશન ગણવાની, બીજી જે હોય એને 2 ગણવાની, આ ધ્યાન રાખીશું. ચલો આ રોબર્ટ બોયલનો નિયમ અને એનો દાખલો અને આલેખ બધા અગત્યના. ચલો બીજા નિયમ ઉપર આવીએ છે જેમાં ચાર્લ્સનો નિયમ તરીકે ઓળખાશે. ચલો એને માટે શરૂઆતમાં ગરમ હવા ભરેલા બલૂન જે છે એનો પ્રયોગ ચાર્લ્સ અને બીજો ગેલ્યુસે, આ બંને જે વૈજ્ઞાનિકો છે એ પ્રયત્ન કરી રહ્યા હતા. એમને જે પ્રાયોગિક પરિણામો મળે એ પ્રાયોગિક પરિણામોની વાત કરું છું, જોજો ધ્યાન રાખજો. જ્યારે અચળ દળ ધરાવતા, એમાં દળ અચળ બોલું છું ધ્યાન રાખજો. દળ અચળ હોય તો n પણ અચળ થઈ જવાનું, અર્થ એવો થયો મોલ અચળ બની જવાના, કારણ કે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. હવે જે તે વાયુ માટે દળ અચળ હોય
અને મોલર દર તો હંમેશા અચળ જ હોય જે તે વાયુનો, તો બેનો ગુણોત્તર લઈએ એટલે n, તો એ અચળ જ હોવાનું. માટે આપણે દળ અચળ હોઈએ લઈએ એવું, તો એ n પણ અચળ છે એ વર્તી જશે. ચલો બીજું જે છે એ આપણે તાપમાન જેમ બદલાય છે, ગરમ હવા ભરેલું બલૂન, તો તાપમાનની વાત આવી મિત્રો, તો એ ગરમ હવા ભરેલા બલૂનને જે છે એમને ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો, એટલે એના ઉપરથી એમને એવું શોધી કાઢ્યું કે જ્યારે વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે ત્યારે વાયુનું જે મૂળ કદ હોય તેમાં 1/273.15 જેટલો કદમાં વધારો થાય છે. ફરીથી બોલું છું, જે ચાર્લ્સ અને ગેલ્યુસે બંને ગરમ હવા બલૂનમાં ભરી ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો, એની અંદર જે પ્રયોગો દરમિયાન એમને પરિણામો મળ્યા એમના ઉપરથી એમને એવું શોધી કાઢ્યું કે કોઈ પણ વાયુ હોય તો એના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વાયુનું જે મૂળ કદ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ હોય તેમાં 1/273.15 ગણો વધારો થાય છે. તો હવે કેવી રીતે લેવાય એ સમજાવું છું. જોજો, ધારો કે કોઈ એક વાયુ છે, આ ચાર્લ્સના નિયમની વાત કરી રહ્યા છે, ચાર્લ્સનો નિયમ. ચલો એ નિયમમાં દળ શું રાખ્યું છે? અચળ. બરોબર, દળ અચળ છે. પહેલી તો વાત સ્પષ્ટ કરી દઈએ છે, દળ અચળ. ચલો એ વખતે જે પ્રાયોગિક પરિણામો મળ્યા એ આવા મળ્યા કે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા વાયુનું જે મૂળ કદ, મૂળ કદ એટલે શું? તો મૂળ કદનો અર્થ એવો થશે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ માટે વોલ્યુમ V અને 0 ડિગ્રી માટે સાથે 0 લખીએ છીએ, અથવા તો VO કે છે કેટલા, એટલે કે એનું ઓરિજિનલ કદ, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ એવું કહી શકાશે. તો એ કેટલું છે? V0, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ચલો હવે શું કહું છું એ જોજો. 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા વાયુના કદમાં, આવો શબ્દ વાપરીએ છીએ, વાયુના કદમાં 1/273.15 ગણો મૂળ કદમાં વધારો થાય છે. ગણો મૂળ કદમાં વધારો થાય છે. એટલે અર્થ એવો થયો કે V0 into 1/273.15. જો આ લખ્યું મેં, વાયુના કદમાં 1/273.15 ગણો મૂળ કદમાં વધારો થાય છે. એટલે મૂળ કદ V0 હતું, એના ગુણ્યા 1/273.15, આટલું કદ વધે છે. ચલો હવે જો આપણે T ડિગ્રી સેલ્સિયસ વધારીએ, ગમે તેટલા ડિગ્રી સેલ્સિયસ, એવો થયો T ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વાયુના કદમાં હવે વધારો આવો થશે, V0 into T/273.15. જો અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો હોય ત્યારે અંશમાં 1 લીધો આપણે, તો અહીંયા T ડિગ્રી સેલ્સિયસનો વધારો કરતા વાયુના મૂળ કદમાં, બરોબર, મૂળ કદમાં એવો શબ્દ વાપરી દઉં છું. મૂળ કદમાં V0 into T એટલે કે 1 ની જગ્યાએ T આવ્યું, 273.15 એટલો વધારો થશે. ચલો હવે એનો અર્થ તો એવો થયો મિત્રો કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને, હવે હું તાપમાને શબ્દ વાપરું છું, T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ, તો વાયુનું કદ V0 જેટલું તો શરૂઆતમાં હતું અને આટલું વધ્યું મિત્રો. એટલું શું થયું કહેવાય? વધ્યું.
હું આને એક સિમ્બોલ બનાવી દઉં છું તો એને કહેવાશે v ઓફ t. v ઓફ t t ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનો કદ v ઓફ t બરાબર v0 વત્તા આ વધારો v0 into t છેદમાં 273.15. હવે મિત્રો કેટલાક શું ભૂલ કરે છે એ કહી દઉં છું, ધ્યાન રાખજો. કેટલાક એવું સમજે છે કે આ જે છે v ઓફ t, તો ના, એ શું છે? વાયુના મૂળ કદમાં વધારો શબ્દ છે. v0 into t છેદમાં 273.15 કદમાં વધારો છે, વધારો. એટલે જે કદ હતું એમાં આટલું વધ્યું એમ જ થયું, માટે અંતિમ કદ v ઓફ t કહીશું, જે t ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ v ઓફ t કહેવાશે. આ બેમાં ડિફરન્સ શું પડે બરોબર જુઓ. ફરીથી આ ત્રણેય પદ સમજાઈ દઉં છું. શરૂઆતમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ત્યારે અચળ દર ધરાવતા વાયુનું કદ v0 છે, બરોબર. 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરતા વાયુના કદમાં 1/273.15 ગણો મૂળ કદમાં વધારો થાય છે, બરોબર. મૂળ કદમાં કેટલો વધારો થાય છે? તો 1/273.15 ગણો. હવે અર્થ એવો થયો કે વધારો કેટલો? તો v0 into 1/273.15 આટલું કદ વધે છે એવું થયું, બરોબર ને? કારણ કે મૂળ કદમાં વધારો એવો શબ્દ છે. મૂળ કદ v0 into આ કરવું પડે આપણે 1/273.15. ચલો હવે આપણે ગમે તેટલું તાપમાન વધારીએ એટલે અહીંયા શબ્દ વાપર્યો t ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરતા, તો વાયુના મૂળ કદમાં શું થવું જોઈએ? v0 into આ 1 ની જગ્યાએ t આવે. જેમાં 1 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે આ 1 હતું અંશમાં, તો t ડિગ્રી સેલ્સિયસ કર્યું તો અંશમાં t થઈ જાય. તો આ સ્મોલ t ધ્યાન રાખીશું, સ્મોલ t છે આ upon 273.15 into v0 એટલો વધારો થયો. વધારો થયો છે પણ t ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો વાયુનું કદ v ઓફ t કહીએ તો એ કેટલું? તો v0 શરૂઆતનું કદ હતું તે ઉપરાંત આટલો વધારો, માટે બેનો સરવાળો થાય મિત્રો. માટે આવું થાય. જુઓ હવે v ઓફ t બરાબર v0 કોમન નીકળે છે બંનેમાંથી, તો v0 કોમન કાઢી દઈએ છે. જુઓ v0 કૌંસની અંદર શું થવાનું? તો 1 પ્લસ આ 1 બાકી રહેશે, બરોબર ને? v0 કોમન કાઢ્યો છે 1 પ્લસ t upon 273.15, બરોબર. ચલો હવે આ સાદુરૂપ કરીએ તો 273.15 છેદમાં રહેશે v ઓફ t બરાબર નીચે લખવામાં v ગુણ્યા t નથી, ધ્યાન રાખજો. v ઓફ t એટલે t સમયે કદ બરાબર v0. ચલો અહીંયા સાદુરૂપ કરીએ છે તો 273.15 લસા કહેવાશે, તો એ વખતે આ અંશમાં ગુણાશે 273.15 વત્તા t upon આ 273.15. ચલો હવે આ v0 ને હું આના છેદમાં લઈ આવું છું, જોજો બરોબર. માટે v ઓફ t upon v0 બરાબર હવે 273.15 વત્તા t બરાબર એક નવો માપક્રમ બને છે મિત્રો, જેને કેપિટલ T તરીકે ઓળખીશું. શું કહેવું પડશે? કેપિટલ T. તો આ કેપિટલ T તરીકે આપણે લીધો. આ બેનો સરવાળો 273.15 પ્લસ T એટલે કેપિટલ T, જેને નિરપેક્ષ તાપમાન એવું કહીશું આપણે, કેલ્વિનમાં તાપમાન. આ સ્મોલ t હતો, સ્મોલ t માં કેટલા ઉમેરવા પડે? તો 273.15, ત્યારે કેલ્વિનમાં તાપમાન થઈ જશે. ચલો અપોન આ જે છે એને કહેવાશે T0. તમે આને t અથવા t ઓફ t એવું કહી શકો મિત્રો. t ઓફ t અને આ T0 એવું કહી શકાય. કેટલાક આને T1 કહે છે તો કેવા ધ્યાન રાખજો, પણ આ T0 છે. ચલો હવે હું એવું કરું છું, જુઓ બરોબર. તો આપણે આવું કરીએ, આ 0 વાળું આ બાજુ લઈ આવીએ અને t વાળું નીચે લઈ જઈએ, બરોબર. તો આ અર્થ એવો થઈ જશે, જુઓ. તો માટે
V of t upon capital T બરાબર આવું કહી શકાશે. શું થઈ જવાનું? તો V0 upon T. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આ બંને જે છે 0 0 પોઝિશનના V અને T બરાબર, અને આ V of T અને આને કહી શકાશે T of T. હવે જો હું આવું સિમ્બોલ બનાવી દઉં છું 0 0 અને આ T T, તો અર્થ એવો થયો કે V by T બરાબર અચળ. V by T બરાબર અચળ એવો અર્થ થઈ ગયો મિત્રો. V by T બરાબર કોન્સ્ટન્ટ K2 આવો અર્થ થઈ જાય. V by T બરાબર કોન્સ્ટન્ટ K2. તો માટે V is proportional to capital T. V is proportional to capital T એવો અર્થ થશે મિત્રો. આ જે આવી ગયો એ જ ચાર્લ્સનો નિયમ બનશે. ચલો એ વખતે અચળ શું કાતો દળ એમ લખાય અથવા તો n પણ લખાય. n પણ લખી શકાય. ચલો n અને બીજું શું અચળ? તો બાકી કઈ રહી બીજી રાશિ? તો બીજું p બાકી રહ્યું. તો આ p પણ અચળ. p પણ અચળ. એટલે એનો અર્થ એવો થયો કે આ મુજબ જો બોલીએ તો આવું બોલાય: અચળ દબાણે નિશ્ચિત દળ ધરાવતા અથવા તો નિશ્ચિત જથ્થાના, બંને શબ્દો વાપરી શકાય. અચળ દબાણે નિશ્ચિત દળ ધરાવતા વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અને નિરપેક્ષ તાપમાન શબ્દ વાપરવો પડશે. ચલો ફરીથી બોલું છું, જોજો. આ ચાર્લ્સનો નિયમ જ થઈ ગયો. શું છે? તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ અથવા નિશ્ચિત દળ ધરાવતા વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અહીંયા સમપ્રમાણ શબ્દ આવે મિત્રો, બરોબર ધ્યાન રાખીશું. ચલો આમાં પણ આપણે બે જુદી જુદી પોઝિશન લેવી હોય તો આવું કહી શકાય કે V1 by T1 બરાબર શું થઈ જાય? તો V2 by T2 V2 by T2 બરોબર ને? 2 2 પોઝિશન. V1 by T1 બરાબર V2 by T2 એવું કહી શકાશે મિત્રો. ચલો અહીંયા આપણે જે વાત કરી આ બેનો સરવાળો એને કેલ્વિનમાં તાપમાન કેપિટલ T કહેવાય. હવે એ ખરેખર શું છે? નિરપેક્ષ તાપમાન કહેવાય. એને બીજી રીતે કેલ્વિનમાં માપક્રમ કહેવાય. હવે જોજો, આ જે 273.15 કેલ્વિન શા માટે લીધું એ બાબત બતાવું છું. તો એમાં આપણે એક આલેખ ઉપર આવીએ. ચલો એ આલેખ જે છે એ અહીંયા દોરું છું, ધ્યાન રાખજો. ચલો એ આલેખ જે છે એ આ જે છે એના ઉપર હું ડિગ્રી સેલ્સિયસ એવું લખું છું અત્યારે, ધ્યાન રાખજો, ડિગ્રી સેલ્સિયસ. અને આ જે છે એમાં આપણે કદ લઈએ છે વોલ્યુમ. કદ વોલ્યુમ બરાબર, વી વોલ્યુમ કદ. હવે મિત્રો નિશ્ચિત જથ્થાના વાયુ માટે આપણે દબાણ પર અચળ રાખીએ, પણ એ વખતે હું શું બોલું છું એ જોજો. અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું 0 ડિગ્રી સેલ્સિયસ, સોરી અહીંયા ડિગ્રી સેલ્સિયસ એવો શબ્દ વાપરું છું, ડિગ્રી સેલ્સિયસ. ચલો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ એવું થશે, બરોબર ને? ચલો પણ હવે એને બદલે આપણે આવું લઈએ છીએ. અહીંયા જે છે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લીધું આપણે અને આ બાજુ કદ લીધું છે. પણ અહીંયા આપણે આટલે એક 0 ડિગ્રી સેલ્સિયસ લઉં છું, બરોબર? સમજો, હું સ્પષ્ટ વધુ કરી દઉં છું. આ 0 ડિગ્રી સેલ્સિયસ. ચલો હવે અહીંયા જે છે 100 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રીમાં છે, ધ્યાન રાખજો સેલ્સિયસ. અહીંયા જે છે 200 ડિગ્રી સેલ્સિયસ. ચલો આ બાજુ આવીએ છે તો આ -100 ડિગ્રી સેલ્સિયસ. આ જે છે એ -200 ડિગ્રી સેલ્સિયસ. આ જે છે એ -300 ડિગ્રી સેલ્સિયસ. ચલો આપણે આવું લીધું છે. હવે
જ્યારે આલેખ દોરીએ છે ત્યારે એ આલેખ આવો બને છે. જ્યારે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ત્યારે વાયુનું કદ મહત્તમ છે. વાયુનું કદ મહત્તમ છે. હવે જેમ જેમ તાપમાન ઘટાડતા જઈએ તેમ વાયુના કદમાં ઘટાડો થતો જાય છે. હવે જે આલેખ દોરું છું એ જોજો બરોબર. ચલો હવે આ આલેખ જે છે ત્યાં સુધી જ મળે, પણ એને આપણે લંબાવીએ છીએ. બરોબર જોજો, એ આલેખને હું લંબાવું છું તો એ આલેખ અહીંયા આવતા ટચ થાય છે. અહીંયા સુધી નથી આવતો આલેખ. એ આલેખ અહીંયા જે છે એ ટચ થઈ જાય છે. ફરીથી એકવાર બોલું છું જોજો. ચલો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો એ આલેખ આમ મળે છે આપણને, પણ હવે એ આલેખને લંબાવીએ છે તો એ આલેખ અહીંયા આવીને ટચ થઈ જાય છે. અહીંયા આલેખ ટચ થઈ ગયો બરોબર. ચલો અહીંયા જ્યાં ટચ થાય છે એ તાપમાન -300 કરતા થોડું ઓછું છે. જો -300 કરતા થોડું ઓછું છે, પણ -273 કરતા એ તાપમાન એથી પણ આમ છે બરોબર ને. એટલે એનો અર્થ એવો થયો કે આ તાપમાન છે -273.15 છે. આ જે બિંદુ મેં ફિક્સ કર્યું આ બિંદુ એ -200 એ નથી, -300 એ નથી, પણ 300 ની નજીકનું થોડુંક મૂલ્ય છે. એ મૂલ્ય મેં કહ્યું -273.15 છે બરોબર. આ જે મેં આલેખ દોર્યો એ આલેખ જે છે એ T4 દબાણે આપણે લીધું છે. T4 દબાણે. ચલો બીજો આલેખ લઈએ છે. જુઓ તો બીજો આલેખ આવો મળે છે મિત્રો. એને લંબાવીએ તો એ પણ અહીંયા મળે છે. ચલો આ P3 માટેનો આલેખ છે. ચલો એને બદલે ત્રીજું લઈએ છે. એ આલેખ આવો મળે છે. એ પણ -273.15 કેલ્વિન તાપમાને અહીંયા મળી જાય છે. ચલો એ P2 છે માનો. અને બીજો એક આલેખ લઈએ છે તો એ આવો મળે છે મિત્રો. ચલો એ પણ P1 થઈ જાય છે. એ પણ અહીંયા ક્યાં મળે છે? આ બધા જ -273.15. આ વેલ્યુ જે છે હું અહીંયા સાઈડમાં લખી દઉં છું જોજો. આ વેલ્યુ એ કેટલી છે અહીંયા નીચે લખું છું. જુઓ ચલો નીચે લખું છું, ધ્યાન રાખજો. ચલો એ જે છે એ વેલ્યુ -273.15 છે. -273.15 ડિગ્રી સેલ્સિયસ કહેવાશે બરોબર. -273.15. હવે એ વખતે શું થાય છે તો આ વાયુ જે છે એનું દબાણ જે છે અચળ રાખીએ છે, પણ તાપમાન ઘટાડીએ છે તો કદ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. જે છેવટે -273.15 કેલ્વિન તાપમાને શૂન્ય બની જાય છે. કદ શૂન્ય થઈ જવાનું મિત્રો. અહીંયા આલેખ ટચ થઈ ગયો એટલે. ચલો એ જ રીતે બીજું દબાણ P3 લીધું આપણે. તો P3 એ પણ શું થયું તો એમાં પણ એ જ આલેખ આવો મળે છે. જેમ તાપમાન ઘટે છે તેમ દબાણ પણ ઘટી રહ્યું છે. સોરી, દબાણ તો અચળ છે પણ શું ઘટી રહ્યું છે? કદ ઘટી રહ્યું છે. એ આલેખને પણ લંબાવીએ તો એ પણ -273.15 કેલ્વિન જ ટચ થશે. ત્રીજો P2 લઈએ છે દબાણ, તો એ વખતે પણ જે આલેખ દોરીએ છે એને લંબાવીએ તો એ પણ -273.15 એક કદ શૂન્ય પ્રાપ્ત કરશે એવું કહેવાશે. P1 દબાણ લઈએ છે તો એ વખતે પણ જે આલેખ મળે છે એને લંબાવીએ તો -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ વાયુનું કદ શૂન્ય થઈ જાય. હવે વાયુનું કદ શૂન્ય થઈ જાય તો અર્થ એવો થયો કે વાયુનું અસ્તિત્વ જ ના રહે. હવે એવું તો શક્ય જ ન બને મિત્રો. શું બોલું છું ધ્યાન રાખજો. પણ પ્રાયોગિક પરિણામો તો એવું દર્શાવે છે કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા વાયુનું કદ એ દબાણ અચળ હોય અને નિશ્ચિત દળનો વાયુ હોય તો એનું કદ શૂન્ય થઈ જશે. આ કદ માટે શબ્દ વપરાયો નિરપેક્ષ શૂન્ય. કયો શબ્દ વપરાયો? નિરપેક્ષ શૂન્ય કહેવાશે. તો આ કદ શૂન્ય બનશે માટે શબ્દ એવો આવ્યો નિરપેક્ષ શૂન્ય.
અત્યારે જે આલેખ દોર્યો છે કોનો છે બરોબર બોલું છું ધ્યાન રાખજો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ આ બાજુ +100 ડિગ્રી +200 ડિગ્રી જ્યારે આ બાજુ -100 -200 -300 એ વર્ક છે મિત્રો ચલો હવે આ જે આલેખ મળ્યા એ પણ રેખીય જ છે પણ એની અંદર જે છે આપણે આવું કહી શકીશું મિત્રો કે P1 is less than P2 is less than P3 is less than P4 છે બરોબર P1 સૌથી ઓછું દબાણ એના કરતા P2 વધુ દબાણ એના કરતા P3 વધુ દબાણ એના કરતા P4 વધુ દબાણ આ આલેખ જે છે એ મને આમાં ડિફરન્સ છે જુઓ આમાં P વિરુદ્ધ 1/v નો આલેખ છે જ્યારે આ કદ વિરુદ્ધ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન છે બરોબર ધ્યાન રાખવાનું છે બરોબર ચલો હવે આમાં ઊંધું થયું આમાં T1 ઓછું હતું T3 મોટું હતું જ્યારે આમાં P4 જે છે એ આ બાજુ આવી ગયું જુઓ નીચેની તરફ P4 આવી ગયું આમાં નીચેની તરફ P1 હતું જે નીચું તાપમાન નીચે હતું જ્યારે આમાં નીચું દબાણ ઉપર છે P1 સૌથી ઓછું છે P4 સૌથી વધારે છે એના કરતાં ઊંધું થયું કેમ એવું બને મિત્રો તો પેલામાં વ્યસ્ત પ્રમાણ છે જ્યારે આમાં કયું પ્રમાણ છે સમપ્રમાણ છે ચલો આના ઉપરથી કેલ્વિન માપક્રમ અસ્તિત્વમાં આવ્યો કેલ્વિન માપક્રમનો અર્થ એવો થશે હવે શું સમજાવું છું એ જોજો અહીંથી આમ જઈએ છે હવે આ ધ્યાન રાખજો અહીંથી આમ જઈએ તો આ 73 ડિગ્રી સેલ્સિયસ થયું વધ્યું કહેવાય ચલો અહીંથી અહીંયા જઈએ તો બીજું 100 ઉમેરાય એટલે 173.15 કહેવાશે બરોબર ને અહીંથી અહીંયા જઈએ તો કેટલું થવાનું તો 273.15 તો અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું તાપમાન એ તાપમાન કહેવાશે આપણું 273.15 ક્યાં સુધીનું અહીંયા સુધી 273.15 આમ જઈ રહ્યા એટલે પ્લસ ફરીથી એક વાર બોલું છું આ -273.15 છે પણ અહીંથી અહીંયા સુધીનું એ 73.15 એ પ્લસ બોલાય આમ જઈ રહ્યા છે ફરીથી બીજા 100 ઉમેરીએ એટલે 173.15 ફરીથી અહીંયા આવીએ એટલે બીજા 100 ઉમેરાય એટલે 273.15 તો અર્થ એવો થયો કે આપણે 100 ડિગ્રી સેલ્સિયસ લઈએ તો એ વખતે કેલ્વિનમાં તાપમાન થવાનું બીજા 100 ઉમેરવા પડે એટલે કે 373.15 કેલ્વિન થાય તો આ રીતે કેલ્વિન માપક્રમ જે છે એને માટે આવું સાબિત થઈ ગયું કે સ્મોલ કેપિટલ T બરાબર સ્મોલ t જે ડિગ્રી સેલ્સિયસ હોય તે ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15 આ નિરપેક્ષ તાપમાન આ કહેવાશે આ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન એમાં ઉમેરવું પડે 273.15 જે ઉમેરીએ જે સરવાળો થાય એ બની જશે કેલ્વિનમાં તાપમાન જેને નિરપેક્ષ તાપમાન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ હવે આ કેલ્વિનમાં માપક્રમ છે આપણે ધ્યાન રાખજો કેલ્વિન માપક્રમ તરીકે ઓળખાય જો હું આ આલેખને હું ખસેડીને અહીંયા લઈ જાઉં અહીંયા તો એ વખતે આ બધાને મારે દર્શાવવા પડે કેલ્વિનમાં બરોબર સમજજો હું આ આલેખ આમ જે છે અહીંયા છે પણ જો હું એ રેખા અહીંયા લઈ આવું અહીંયા તો કદ શૂન્ય થઈ ગયું એ વખતે આ કેલ્વિનમાં માપક્રમ કહેવાશે એ વખતે આ 173.15 કેલ્વિન 273.15 કેલ્વિન 373.15 કેલ્વિન 473.15 કેલ્વિન એવું કહેવાય તો એ કેલ્વિન તાપમાન અથવા તો નિરપેક્ષ તાપમાન તરીકે ઓળખાશે આમ તો કેલ્વિન એક વૈજ્ઞાનિક છે એના નામ આ નામમાં એક ફાળો એને આપ્યો તો મહત્વનો એટલે એ લીધું છે આપણે અહીંયા કેપિટલ T ની ગણતરી આ રીતે થાય મિત્રો આ આપણે 100 ડિગ્રી સેલ્સિયસ લીધું હોય માનો કે 100 ડિગ્રી સેલ્સિયસ તો વત્તા 273.15 એટલે બરાબર કેટલું થઈ ગયું તો 373.15 કેલ્વિન કહેવાશે હવે એમાં ઉપર અંશ જેવું ન લખાય મિત્રો ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે અંશ લખાય કેલ્વિન હોય ત્યારે અંશ ન લખાય તો આ ધ્યાનમાં રાખીશું આ આપણે ચાર્લ્સનો નિયમ સાબિત કરી દીધો નિયત દબાણે અથવા અચળ દબાણે નિશ્ચિત જથ્થાને એમ પણ કહી શકો અથવા નિશ્ચિત દળ ધરાવતા વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના નહીં નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય તો આ ચાર્લ્સના નિયમ તરીકે ઓળખાશે આ નિયમ ખૂબ અગત્યનો
વ્યવસ્થિત સમજવાનું છે મિત્રો. ચલો એની અંદર જે છે આલેખ પણ યાદ રાખીશું. ચલો તો આજે આટલે સુધી રાખીએ.